સલામ વાલેકુમ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તું બોલ ફરત. ના, આ પેલો બોલ ને કેમ છો ભાઈ? કેમ છો? કેમ છો? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. નવા બ્લોગમાં મે બોલ સલામ વાલેકુમ. સ્વાગત છે તમારું. ટોપે કરો. શું કરો તમે? આ અમારું બ્લોગ અચ્છું લાગ્યું તો લાઈક કરે और શેર કરજો. ટોપે કરો. તો જવાનું છે આપણે આઉટ ઓફ ગુજરાત કામ માટે. તો નેક્સ્ટ ત્યાં મળશે. આપણું બેગ થઈ ગયું છે તૈયાર. જાય આપણે હવે આપણી સપનોની નગરીમાં. ઓય ઓય મારા ઈસુફ, ક્યાં જાય છે ઈસુફ? સલામ વાલેકુમ. ભેગા થાય પછી મોટા ભાઈ હલો હવે જવું હે બારગામ. કાંક પૈસા પૈસા દિયો વાપરવા. હાલો આપી દો ભાઈ. કેટલા આપું ભાઈ? 3000 રૂપિયા. આવો હવે બારગામ જવું હે. થોડા પૈસા પૈસા તો લઈ જાવજો. આપણો નાનો ભાઈ સહેલ આપણું ધ્યાન રાખે. આપણા ભાઈ પાસે પૈસા લેવા પડે આપણે. વાહ વાહ. બસ એટલે તો ઘણા ઘણા આવી જાય ઇન્શાલ્લાહ. પાછું આવી જાય છે એટલામાં. હરખું કર એમ નથી દીધું હજી. હરખું કર. જાતા જાતા ગેબન સાહેબના સલામ કરતા જાય. ના ના. અસ્સલામુ અલૈકુમ યા ગેબન સાહેબ. ફાઇનલી આપણે રાજકોટ થી નીકળી ગયા. હવે જાય હવે. ઓહો ફાઇનલી પહોંચી ગયા. આવી ગયા ફાઇનલી અમે મિનારા મસ્જિદ મોહમ્મદ અલી રોડ. લોકલ આવી ગયા આપણે આજે એક્ઝિબિશનમાં મુંબઈ. એમ કોફી પીવાનો ટાઈમ થઈ ગયો હવે મારો ને મારા ભાઈબંધ અરકાનનો. ફાઇનલી એક્ઝિબિશન ની બહાર નીકળી ગયા અમે. હવે થોડાક જાય એમ ત્યાં રખડવા. રિક્ષા પકડી લીધી હો ભાઈ.
ફાઇનલી ટેક્સી પકડી લીધી. હવે આપણે જવાનું હાજી એલી. હાજી એલી હો ભાઈ, સીધે જ જવા દો. ફાઇનલી પાછા મોહમ્મદ અલી રોડ ઉપર આવી ગયા. ફૂલ ટ્રાફિક હે. જાય હવે સીધા રાજકોટ. હવે ભેગા થાય પછી. ફિલહાલ તો હવે અમે સ્ટેશન ભૂલી ગયા હતા, તો હવે હજીએલી જવાનું કેન્સલ હે. ટાઈમ થઈ ગયો આપણો 9:30, 11 વાગ્યાની ટ્રેન હે. તો હવે સીધા મુંબઈ સેન્ટ્રલ જઈને મળશે ઇન્શાલ્લાહ. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. હવે કાલે ભેગા થશે ઇન્શાલ્લાહ.